हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं खुडेर एजुकेशन एप में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરવાનો છે વાહન વ્યવહારની સમસ્યામાં વોગેલ પદ્ધતિના દાખલા કઈ રીતે અસમતોલ માહિતીવાળા દાખલા એટલે ડમી લાઈનવાળા જે આપણે દાખલા છે એની પહેલા આની પહેલાના પાઠમાં આપણે જો ન્યૂનતમ રીતના કરેલા હતા કયા ન્યૂનતમ રીતના જે અસમતોલ માહિતી હોય ત્યારે આપણે શું કરતા હતા તો એમાં આપણે પુરવઠામાં ઓછી હતી તો આપણે અહીંયા ડમી લાઈન ઉમેરેલી એ કઈ રીતના દાખલા હતા તો ભાઈ ન્યૂનતમ શ્રેણીની રીતથી દાખલા હતા। હવે જ્યારે પુરવઠો અને માંગની સંખ્યા ઓછી હોય સમાન નહીં હોય પણ એ તમે વોગેલ પદ્ધતિથી પૂછેલું હોય તો ત્યારે તમે શું કરો તો હું એવા દાખલાની પણ તમારા માટે પ્રેક્ટિસ કરાવું છું। અને આજે આપણે ભાગ નંબર 22 છે, પાર્ટ 22 છે અને એમાં આપણે એક્ઝામ્પલ નંબર 19 કરીએ છીએ। ચાલો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ખબર, આ માંગનું ટોટલ કરી દઉં અને આ પુરવઠાનું ટોટલ કરી દઉં। જો તમને ખબર પડી જાય કે કેમાં ઓછી સંખ્યા છે તો પહેલાં હું માંગનું કરું છું 225 પ્લસ 300 પ્લસ 350 ને 425 તો આનું ટોટલ છે ને 1300 થાય છે। હવે આનું ટોટલ કરી દઈએ 325 પ્લસ 375 પ્લસ 500 તો આનું ટોટલ છે ને 1200 થાય છે। એટલે હજુ પણ પુરવઠામાં જ ગઈ તો હજુ પુરવઠામાં કેટલા ઘટે છે 100 તો આપણે અહીંયા 100 લખી દેવાના ને આ બધા કેટલા લખી દેવાના 0 0 0 ખબર પડી। જો પુરવઠામાં કોઈ સંખ્યા ઘટે છે તો આપણે હારમાં ડમી લાઈન ઉમેરવાની, જો અહીંયા માંગમાં ઘટે તો આપણે સ્તંભમાં ડમી લાઈન ઉમેરવાની, ખબર પડી। ચલો તો હવે આપણે કરીએ દાખલો। સ્ટાર્ટિંગ કઈ રીતે થાય તો ભાઈ સ્ટાર્ટિંગ આપણે છે ને પહેલાં આ વોગેલની પદ્ધતિ છે એટલે આપણે પહેલાં બેઠું ઉતારી દઈએ રકમ। ચાલો ધ્યાનથી જોજો, મોસ્ટ ટાઈમ બી પદ્ધતિ છે આ વોગેલની, આમાં તમારી એ રીતનું પણ રિવિઝન થઈ જશે। ચાલો તો પહેલાં આપણે રકમ ઉતારી દઈએ A B C D અને અહીંયા આવશે જશે પુરવઠો। ચાલો X Y Z, હવે જો મેં અહીંયા W લખી દઉં છું, કેમ W કારણ કે પેલી ડમી લાઈન ઉમેરા ને એટલે, અને અહીંયા આવી જશે માંગ, આપણે બોક્સ પાડી દઈએ। આ દાખલો એકદમ આપણે શાંતિથી કરવાનો છે કારણ કે પેનલ્ટી વાળું આવશે બધું એટલે। જેટલું તમે છે ને પરીક્ષામાં ચોખ્ખાઈ રાખશો ને એટલા વધારે માર્ક આવશે, અને બોક્સ બને ને એટલા પરીક્ષામાં મોટા પાડજો, અને રેખા દોરો ને તો એ પેન્સિલથી પાડજો, બરાબર। બોલપેનથી રેખા નહીં પાડતા નહીં તો ખોટું બતાવે। ચાલો તો હવે આપણે પહેલાં રકમ લખી દઈએ। જો અહીંયા પહેલાં આડી બધી લખી દઉં છું 19 18 18 14 325 19 18 18 14 ને 325 11 27 20 26 ને 375। ચાલો 12 15 12 19 ને 500 થઈ ગયું। ચાલો હવે જો અહીંયા પેલા આપણે કેટલા ઘટા હતા 100 ઘટા હતા ને, પેલું અહીંયા 1200 હતું ને અહીંયા 1300 હતું, સોરી અહીંયા 1300 થયેલો હતો ને અહીંયા 1200 થયેલો હતો એટલે 100 ઘટા હતા તો 100 આપણે અહીંયા લખી દઈએ 100। અહીંયા ડબી લાઈનમાં 0 0 ને 0 અને માંગ કેટલી છે 225 300 350 અને અહીંયા 425 ને ટોટલ કેટલું થઈ ગયું 1300, બરાબર છે। એકવાર આપણે કેલ્સી લઈને ચેક કરી લઈએ કે કોઈ ભૂલ તો નથી થઈ ને। ચાલો બધું બરાબર છે, કોઈ ભૂલ નહીં, બરાબર, એટલું જ 1300 ટોટલ છે આપણો। ચાલો તો હવે આપણે શું કરીએ ખબર, ચાલો તો આની સ્ટાર્ટિંગ કરી થાય પેનલ્ટી 1 થી, અહીંયા લખી દેવાય પેનલ્ટી 1 અને અહીંયા બી લખી દેવાય પેનલ્ટી 1। જો હવે મને અહીંયા રકમ જોઈએ છે, અહીંયા રકમ, તો મારે શું કરવાનું હોય તો ભાઈ આ હારમાંથી પહેલાં તો આપણે માંગ અને પુરવઠો જોવાનો જ નથી, શું નથી જોવાનું, આ માંગ અને પુરવઠો નથી જોવાનો। ચાલો આ હારમાંથી નાનામાં નાનો આંકડો જો 2 વખત છે 18 ને 18, સોરી 14 છે, નાનામાં નાનો આંકડો 14 છે, એનાથી તરત મોટો આંકડો કયો છે 18 છે, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 4, તો અહીંયા 4 લખી દો, થઈ ગયું। હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે 11, એનાથી તરત મોટો આંકડો કયો છે 20, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 9, તો અહીંયા લખી દો। નાનામાં નાનો આંકડો અહીંયા કયો છે 12, અને જો 12 2 વખત છે, 12 2 વખત છે, તમે તમને કીધેલું હતું કે નાનામાં નાનો આંકડો જ્યારે પણ 2 વખત આવે તો ત્યારે હંમેશા 0 મૂકી દેવાનું, તો અહીંયા લખી દો 0। હવે અહીંયા જો અહીંયા તો બધે જ 0 છે તો અહીંયા 0 લખી દો। ચાલો હવે એવું જ પેનલ્ટી 1માં, હવે જો અહીંયા નાનામાં નાનો આંકડો 0, એનાથી તરત મોટો આવતો 11, તો અહીંયા કેટલા આવી જાય 11, બરાબર છે। ચાલો હવે શું કરવાનું છે, આપણે ખાલી વચ્ચેનો ડિફરન્સ જ લખવાનો હે। હવે શું કરવાનું, નાનામાં નાનો આંકડો જો અહીંયા 0 છે, એનાથી તરત મોટો આવતો કયો 15, તો અહીંયા 15 લખી દો, થઈ ગયું। અહીંયા જો નાનામાં નાનો આંકડો 0, તેનાથી તરત મોટો આવતો કયો છે 12, તો અહીંયા 12 લખી દો। નાનામાં નાનો આંકડો 0, તેનાથી તરત મોટો આવતો કયો 14, તો અહીંયા 14 લખી દો।
આપણે ખાલી વચ્ચેનો ડિફરન્સ લખવાનો. ચાલો હવે આપણે શું કરીએ, કેલ્સી લઈ લઈએ. ચાલો હવે જોજો ફ્રેન્ડ્સ, આપણું બધું બરાબર છે, આપણે કશે ભૂલ નથી. હવે શું કરીએ, આ પેનલ્ટી 1 થઈ ગઈ. પેનલ્ટી 1માં હવે આપણે શું જોવાનું હોય, સૌથી મોટામાં મોટો આંકડો કયો છે, સૌથી મોટો આંકડો, સૌથી પેનલ્ટી વધારે કયા નંબર પર, જો 15 નંબર પર, તો એના પર સર્કલ કરી દો. આમાં આપણે ઉપર ચાલ્યા જાઓ, સૌથી નાનામાં નાનો આંકડો કયો તો 0. ચાલો તો 0ની વેચણી હવે કરીએ. 0ની માંગ કેટલી છે 300, પણ એનો પુરવઠો કેટલો 100 જ છે, બરાબર. તો આપણે એને શું આપી શકીએ, 100 આપી શકીએ. તો આ 100, 0 છે કે 100, 300 માંથી જોઈએ એને કેટલી માંગ બાકી રહે, 200 બાકી રહે, ને આ 100 એ 100 આપણે આપી દીધી એની પુરવઠો, તો આપણે 0 થઈ ગયો પુરવઠો. તો 0 અહીંયા આવી ગયો છે. ચાલો અહીંયા હું દોરી દઉં રેખા, થઈ ગયું. જેવી પહેલી રેખા દોરાય એવી તમારે પેનલ્ટી નંબર 2 આપી દેવાની. ચાલો હવે પાછું આપણે નાનામાં નાનો આંકડો જો કયો છે તો ભાઈ 14 છે, એની અંદર મોટો આવતો 18, એમાં તો કોઈ ચેન્જીસ જ નથી, એટલે અહીંયા પણ 4 જ રહેશે. આમાં પણ આપણે પહેલાં જોઈ જ ગયા છે 9, કોઈ ચેન્જીસ નથી. અને આમાં પણ આપણે જોયું કે 12 2 વખત છે એટલે 0. પણ અહીંયા જો અહીંયા હવે 0 નહીં લખાશે, કેમ ખબર, કારણ કે અહીંયા રેખા આવી ગઈ એટલે ડેશ લખાશે. થઈ ગયું. હવે અહીંયા જો આ બધું બદલાઈ જશે, કારણ કે 0ની આખી લાઈન શીખાઈ ગઈ છે. ચાલો હવે નાનામાં નાનો 11, એની તરત મોટો આવતો 12, વચ્ચેનો ડિફરન્સ 1, આપણે ડિફરન્સ લખવાનો હોય. નાનામાં નાનો આંકડો 15, એની તરત મોટો આવતો 18, એટલે અહીંયા કેટલા આવે 3. ચાલો અહીંયા નાનામાં નાનો આંકડો 12, એની તરત મોટો આવતો 18, વચ્ચેનો ડિફરન્સ કેટલો, તો જો વચ્ચેનો ડિફરન્સ આવી જશે અહીંયા 6. અહીંયા જો નાનામાં નાનો આંકડો 14, એની તરત મોટો આવતો 19, વચ્ચેનો ડિફરન્સ કેટલો 5. થઈ ગયું. ચાલો હવે જો આખી પેનલ્ટી નંબર 2માં મોટામાં મોટો આંકડો કયો છે, તો જો મોટા આંકડો અહીંયા જો 9 છે ફ્રેન્ડ્સ, કેટલો 9, તો એની પર સર્કલ કરી દો. હવે આ બાજુનો આવ્યો તો આમ બાજુ જાઓ, જો આમ બાજુ આવતો તો ઉપર જવાનું, અહીંયા આવ્યો તો અહીંયા જાઓ. આ 9ની હારમાં જો નાનામાં નાનો આંકડો કયો છે 11, 11 છે 11, તો 11ની હવે આપણે વેચણી કરવાની. ચાલો 11ની માંગ કેટલી 225, પણ આપણી પાસે કેટલું છે 375, એટલે આપણે એને 225 આરામથી આપી શકીએ. તો 11ને છે કે એને 225 લખી દઉં. આ 225 છે કે એને 0 ના 300માંથી આપણે 225 બાદ કરી દઈએ, 375 માઇનસ 225 એટલે અહીંયા આવી જશે 150. ચલો અહીંયા 0 આવેલું છે તો અહીંયા આપણે ઊભી રેખા દોરી દઈએ. થઈ ગયું. ચાલો હવે પેનલ્ટી નંબર 3, પેનલ્ટી નંબર 3. ચલો પાછું નાનામાં નાનો આંકડો 14, એની તરત મોટા આવતો 18. જો મોટા આંકડા 2 વખત હોય તો નહીં જોવાનું, પણ નાના આંકડા 2 વખત આવે તો જ 0 મુકાય. ચાલો 14 છે એમાંથી 18 એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો 4. ચલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે તો 20, એની તરત મોટો આવતો 26, એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો 6. અહીંયા જો નાનામાં નાનો આંકડો 12, એની તરત મોટો આવતો 15, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 3. પછી અહીંયા તો હવે રેખા છે એટલે અહીંયા ડેશ આવી જાય, અહીંયા ઊભી પણ હવે ડેશ આવી જાય કારણ કે રેખા છે. ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો 15, એની તરત મોટો 18, એટલે અહીંયા 3. અહીંયા નાનામાં નાનો આંકડો 12, એની તરત મોટો આવતો 20, એટલે અહીંયા કેટલા આવી જાય, જો 12 છે એની તરત મોટો આવતો 18 છે, એટલે અહીંયા 6 આવી જશે, બરાબર. અહીંયા જો નાનામાં નાનો આંકડો 14, એની તરત મોટો આવતો 19, એટલે અહીંયા આવી જશે 5. થઈ ગયો. હવે શું જોવાનું છે, આ પેનલ્ટી 3માં મોટામાં મોટો આંકડો કયો છે, મોટામાં મોટી પેનલ્ટી કયા નંબરને લાગે, તો જો ફ્રેન્ડ્સ અહીંયા પણ 6 છે અને અહીંયા પણ 6 છે. તો તમે શું કરશો, આ 6 ને આપો કે આ 6 ને આપો, તો ધ્યાનથી જો આપણે પહેલાં વધુ વેચને ધ્યાનમાં આપવાની. તો જો હું આ 6ની વાત કરું પછી આ 6ની વાત કરું, આ 6માં આપણે ઉપર ચાલ્યા જઈએ. નાનામાં નાનો આંકડો કયો તો જો 12 છે, 12ની વેચણી આપણે કરીએ. 12ની માંગ કેટલી 350, ને આપણી દુકાનમાં કેટલી છે 500 વસ્તુ તો છે જ, બરાબર. તો આપણે ખાલી એમના પેન્સિલથી લખી મૂકીએ અહીંયા 350. ચલો હવે આ 6ની વાત કરું, આ 6માં અહીંયા ચાલ્યા જાઓ હારમાં. નાનામાં નાનો આંકડો કયો 20, તો એની માંગ કેટલી 350, પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ અવેલેબલ છે 150, તો આપણે શું કરશું એને 150 આપી દઈશું, બરાબર. તો હવે તમે ધ્યાનથી જો અહીંયા કંઈ સેલ ટોટલ નથી આવ્યું, જો અહીંયા ઉપર 350 ને અહીંયા પણ જો 350 હશે ને તો સેલ ટોટલ આવશે, ખબર પડી. તો જો અહીંયા બંને ઉપર અલગ અલગ છે, અહીંયા 150 છે ને અહીંયા 350, તો વધુ વેચણી ક્યાં થાય, તો જો અહીંયા થાય, આ 6 વાળા પર થાય, બરાબર, આ 6 વાળા પર, એટલે આ 12 નંબરને છે કે 350 આપણે લખી શકીએ, કારણ કે 350 એ વધારે રકમ છે. તો આપણે આ 6ને નથી આપવાનું, આપણે આ 6 પર સર્કલ કરી દઈએ, અને 12ને છે કે 350, આ 350ને છે કે 0, અને આ 500માંથી 350 જાય તો બચશે 150. થઈ ગયું. ચાલો અહીંયા 0 આવેલું છે તો ચાલો અહીંયા રેખા દોરી દો. થઈ ગયું. હવે પેનલ્ટી નંબર 4 આપો. ચાલો અહીંયા પણ પેનલ્ટી નંબર 4. ચાલો પહેલાં આની વાત કરીએ. ચાલો નાનામાં નાનો આંકડો 14, એની તરત આવતો મોટો 18, તો વચ્ચેનો ડિફરન્સ 4. નાનામાં નાનો આંકડો અહીંયા હવે 26 છે, તરત મોટો આવતો 27, એટલે અહીંયા 1. અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે, આ 15 છે, બરાબર. આ 15 છે, જોજો આ 15 લખેલા છે, 15 છે, એની તરત મોટો આવતો કયો છે 19 છે, એટલે અહીંયા કેટલા આવી જાય 4. થઈ ગયું. હવે અહીંયા જો અહીંયા તો પહેલાં ડેશ જ આવી જશે, બરાબર. અહીંયા જો નાનામાં નાનો આંકડો 15,
15માંથી અઢાર જાય તો કેટલા રહે? 15માંથી અઢાર જાય તો રહે 3. ચલો અહીંયા ઊભી તો ડેશ આવી જાય હવે. ચલો અહીંયા જો નાનામાં નાનો આંકડો 14, એમની તરફ મોટા આવતો 19, વચ્ચેનો ડિફરન્સ 5 થઈ ગયું. હવે જો સૌથી મોટો પેનલ્ટી 4માં કયો છે? તો જો 5 નંબર પર વધારે છે. 5 નંબર સૌથી વધારે, તો એની પર રાઉન્ડ કરી દો. 5 પર ઉપર ચાલ્યા જાઓ હારમાં, આ સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો છે? તો જો 14 છે. 14ની માંગ કેટલી છે? 425 ને આપણી દુકાનમાં 325 જ વસ્તુ છે, તો આપણે 325 તેને આપી દઈએ. આ બેમાંથી જે ઓછું હોય એ આપી દેવાનું. 325 ને જગ્યાએ 0 અને 425 માંથી 325 જાય તો હજુ એ લોકોની છે ને કેટલી માંગ બાકી રહી ખબર? આપણે કરી જ દેવાનું. મને તો આવડે તો પણ આપણે કરી દેવાનું. 325 એટલે હજુ 100, બરાબર 100. ચાલો 100 વસ્તુ લેવાની બાકી છે લેવાની. હવે અહીંયા 0 આવ્યો તો ચાલો આડી રેખા જોડી દઉં. થઈ ગયું. હવે શું કરો? પેનલ્ટી નંબર 5 આપી દો. જ્યાં રીત નંબર પેલું એક બોક્સની થઈ જાય ત્યાં પેનલ્ટી આપ્યા જ કરવાની. પેનલ્ટી નંબર 5. ચાલો હવે જો અહીંયા તો રેખા આવી ગઈ એટલે અહીંયા ડેશ. હવે અહીંયા જો નાનામાં નાનો 26, એની તરફ મોટા આવતો 27, એટલે અહીંયા કેટલા બચશે? 1. હવે અહીંયા જો નાનામાં નાનો કયો છે? 15, એની તરફ મોટા આવતો 19, એટલે અહીંયા કેટલા બચે? 4. અને અહીંયા તો ડેશ જ છે, રેખા છે એટલે. ચલો હવે અહીંયા જો, અહીંયા તો ડેશ આવી જાય, રેખા છે. અહીંયા કેટલા આવે? નાનામાં નાનો 15, એની તરફ મોટા આવતો 27, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ જાય? જોઈ લઈએ આપણે, 12 થઈ જાય. ચલો અહીંયા તો રેખા છે એટલે ડેશ. અને અહીંયા શું થશે? જો નાનામાં નાનો 19, એની તરફ મોટા આવતો 26, વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે? 7, તો અહીંયા 7. હવે જો આખી પેનલ્ટી 5માં મોટા આંકડો કયો? તો જો અહીંયા 12 છે, તો 12 પર સર્કલ કરી દો. હવે ઉપર ચાલ્યા જાઓ, 12માં અહીંયા તો ઉપર ચાલ્યા જાઓ. ચાલો નાનામાં નાનો આંકડો કયો? તો જો 15 છે. હવે 15ની માંગ કેટલી છે? 200, અને આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે? 150. તો 15ને છેકીને આપણે 150 લખી દઈએ. આ 150ને છેકીને 0, અને આ 200 માટે 150 જાય એટલે અહીંયા કેટલા બાકી રહે? 50. અહીંયા 0 છે, તો અહીંયા આરી રેખા દોડો. થઈ ગયું. હવે જો એક જ વસ્તુ બાકી રહે, 27 ને 24 એક જ હાર, તો હવે પેનલ્ટી નંબર 6 આપવાની જરૂર નથી. હવે જે બાકી છે આપી દે. જો આ 27 ને છેકીને હવે જો અહીંયા એની માંગ 50 છે અને પુરવઠો 150, તો આપણે 50 વસ્તુ આરામથી આપી શકીએ. તો આ 27 ને છેકીને 50 લખો, 27 ને છેકીને અહીંયા 50 લખો. આ 150 ને છેકીને હવે 50 આપણે આપી દીધા, એટલે હવે કેટલા બાકી રહે? 100. અને આ 50 ને છેકીને અહીંયા 0 લખી દો. હવે રેખા નહીં દોરવાની, હવે છેલ્લું પતી ગયું. ચલો હવે જો આ 26ની માંગ પણ 100 આવી ગઈ અને પુરવઠો બી 100 આવી ગયો. થઈ ગયું સરભર. તો 26 ને છેકીને 100, આ 100 ને છેકીને 0, આ 100 ને છેકીને 0. થઈ ગયું બધું સમાન. ચાલો હવે આપણે અહીંયા કાર્યની વહેંચણી બતાવી દઈએ. કાર્યની વહેંચણી જો કેટલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કેટલો મોટો દાખલો બની ગયો, તમે જો ચેક કરો, આટલો મોટો દાખલો છે. ચલો કાર્યની વહેંચણી કરીએ. આપણે જેને જેને કટ કરો તેનો ગુણાકાર કરીએ. જો પહેલી હારવા જાઓ, આપણે માંગને પુરવઠો નથી જોવાના વચ્ચેનો. તો જો 14 ને છેકીને આપણે કેટલા લખેલા છે? 325, તો એટલા લખી દો. 11 ને છેકીને આપણે 225 લખેલા, તો 11 ગુણ્યા 225. પછી જો 27 ને છેકીને 50 લખેલા છે, તો 27 ગુણ્યા 50. આમાં જો અહીંયા જો 26 ને છેકીને 100, તો 26 ગુણ્યા 100. પછી જો અહીંયા 15 ને છેકીને 150 લખેલા, તો 15 ગુણ્યા 150. 12 ને છેકીને 350 લખેલા, તો 12 ગુણ્યા 350. થઈ ગયો. પછી જો અહીંયા 0 ને છેકીને 100 લખેલા, તો એ પણ અહીંયા બતાવી જ દેવાના, 0 ગુણ્યા 100. ભલે 0 જવાબ આવે. ચલો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7 ગણી લઈએ. 7 થયા છે. તો જો આ 1, આ 2, આ 3 ને આ 4, આ 5 6 અને આ 7 થઈ ગયા. ચાલો બધા પહેલાં ગુણાકાર કરી દઈએ આપણે. 14 ગુણ્યા 325, 4550, 4550. 11 ગુણ્યા 225, 2475. 27 ગુણ્યા 50, 1350. 26 ગુણ્યા 100, 2600. 15 ગુણ્યા 150, 2250. 12 ગુણ્યા 350, 4200. અને 0 ગુણ્યા 100 એટલે 0 જ આવશે. ચલો બધાનું ટોટલ આપણે કરી દઈએ તો તમારો આન્સર આવી જશે ફ્રેન્ડ 17425. જો કેલ્સીમાં કરી લો તમે 4550 પ્લસ 2475 પ્લસ 1350 પ્લસ 2600 પ્લસ 2250 પ્લસ 4200. જો ભૂલ નહીં કરતા, આ જવાબ બરાબર જ છે, 17425 આવશે. બરાબર, તો આ તમારો થઈ ગયો કુલ ખર્ચ. બરાબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે અહીંયા દાખલો પૂરો થયો. આપણે કયો દાખલો કરે છે? અસમતોલ માહિતીવાળો દાખલો કરે છે કે જેમાં માંગ અને પુરવઠાનો ટોટલ સેમ ન હોય તે. બરાબર, તો એમાં આપણે વોગેલી પદ્ધતિનો દાખલો કર્યો. આમાં તમારો સેલ ટોટલવાળો પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે આઈ થિંક. ચાલો, તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ દાખલામાં. કઈ પદ્ધતિથી? અસમતોલવાળા દાખલા કરશું ને હવે એમાં આપણે મિન મેક્સ વાળો એક દાખલા કરશું. બરાબર, ત્રીજી રીતનો દાખલો. ચાલો, તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. રિવિઝન કરજો તો તમને વધારે ખ્યાલ આવશે.